નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। આ લખુડી કોણ છે એવું ગામમાં કોઈ પૂછે તો નહીં જ, કેમ કે કોઈ તેનાથી અજાણતો ન હતો। જન્મથી જ આધેડ વય સુધી પહોંચેલી, અસલી સોનાના ઘરેણાથી સજ્જ પણ પોતાના રોજિંદા સાદગીપૂર્ણ વસ્ત્રો જ પરિધાન કરતી, ગામની શેરીએ શેરી રેકડીમાં શાકભાજી ફળફળાદીની લારી ફેરવતી હતી। ફોઈના પાડેલા નામ મૂળ લક્ષ્મી જ હતી, જે પરણ્યા પછી પણ તેના ધણીને આ ગામમાં ખેંચી લાવી હતી। હુલામણા સંબોધન લક્ષ્મીમાંથી લખુ બનેલી અને હવે લખુડી નામે લોકપ્રિય બની, તે પોતે પણ પોતાની જાતને લખુડી તરીકે જ ઓળખાવા માંગતી હતી। એને એમાં આનંદ અને ગર્વ અનુભવતો। ગૃહિણીઓ તો તેના નામનો કાને સાદ પડતા જ લખુડીની રેકડી તરફ દોડી આવતી। તેના જાદુઈ વ્યક્તિત્વના કારણે તેનો વેપાર અન્ય કરતા અધિક રહેતો। અન્ય રેકડીવાળા કે ફેરિયાઓ તેમના માલના નામોથી સાદ પાડતા, જ્યારે આ તો માત્ર શેરીના નાકે આવી ગયાની પોતાના નામની આલબેલ પોકારતી। લખુડી તેના વેપારનું બ્રાન્ડ નેમ બની ગઈ હતી। ગુણવત્તાવાળો માલ, પ્રામાણિક વજન અને વધારામાં નમતું વ્યાજબી ભાવ, ગ્રાહકે યાદ રાખવાની શરતે, ઉધાર સુધાર અને એવા ઘણાય બધા પાસા વણભણીએ તેના સફળ બિઝનેસ મેનેજમેન્ટના પાયાનું સૂત્ર બન્યા હતા। સામાન્ય રીતે કોઈને આદરપૂર્વક સંબોધને બોલાવવું તે સંસ્કારિતાની નિશાની ગણાય, પણ લખુ પોતે જ જ્યારે પોતાની સામે ચાલીને લખુડી સંબોધન કરાવે અને તેમાં તેની માનસિક એ કવાયતનો વિચાર લાવી શકાય, તે પોતાના પક્ષે જ સૌની વહાલી રહેવાનો પ્રયાસ કરે છે અને તેથી જ તે માત્ર 2 જ ધોરણ સુધી ભણેલી હોવા છતાં આત્મસૂઝથી પોતાનો વેપારને બહોળ બનાવવા માટે સફળ પુરવાર થઈ હતી। આમ છતાંય તે જાણે કે સર્વોદયવાદના સૂત્ર જીવો અને જીવવા દો અનુસરતી હોય તેમ હરીફરીને તેમનો માલ વેચી શકવાની મોકળાશ પણ આપતી હતી। અન્ય બકાલું કે ફળફળાદી વેચતા ફેરિયાજનો સૌ જ્યારે મહોલ્લામાં ઘેર ઘેર ટહેલ નાખીને પોતાનો વેપાર કરતા હોય, ત્યારે તે મહોલ્લો છોડે પકડી રાખે અને કદીય વધુ વેપારના લોભમાં સપડાતી જ ન હતી। પરંતુ આજે તો લખુડીએ પોતાનો સાદનો રણકો સાવ બદલી જ નાખીને એ લક્ષ્મી આવી, લક્ષ્મી બોલી ત્યારે મહોલ્લા છેડાના ઘરોના લોકોને આશ્ચર્ય થઈ ગયું। અવાજ તો એ જ હતો, પણ લખુડી ઉચ્ચારમાં જે ઉલ્લાસ હતો, ત્યાં લક્ષ્મી ઉચ્ચારમાં ભારોભાર ગંભીરતા ભરેલી હતી। મહોલ્લાના નાકા ઉપર રહેતા મરિયમ કાકી રેકડી ભણી આવતા બોલી ઉઠ્યા, હે અલી, તું લખુડીમાંથી લક્ષ્મી ક્યારની થઈ ગઈ? લખુડીએ જવાબ આપવામાં થોડો વિલંબ એટલા માટે કર્યો કે મહોલ્લામાંથી બીજા 5-7 ગ્રાહક સ્ત્રીઓ આવી રહી હતી। પોતાના નવીન નામે સંબોધીને વાતની જાહેરાત થોડાક વધુ જાણ આગળ થાય તો એ વાત ગામમાં જલ્દી ફેલાય તેવું તે ઈચ્છતી હતી। 10 જણ ભેગા થતા લક્ષ્મીએ મરિયમ કાકીના પ્રશ્નોનો જવાબ વાળ્યો, એ તો કાલે વહુને તેડી આવી એટલે મને થયું કે હવે આ લખુડી નામ શોભે જ નહીં। એના સાંભળતા કોઈ મને લખુડી કહીને બોલાવે તો મારું માન સન્માન શું રહે? હવે તારું માન સન્માન રહે કે ન રહે, પણ અમારી જીભ લખુડી કહેવાને ટેવાઈ ગયેલી છે, તેને શું? ચંપા માસી બોલ્યા, એ તો પ્રેક્ટિસ પાડવી પડે। શું પાડવું પડે અલી? મને તો કંઈ સમજાયું જ નહીં। ચંપા માસીએ તેમની અજ્ઞાનતા જાહેર કરી, એટલે તે આદત કેળવણી પડે એમ એનો અર્થ થાય। મરિયમ કાકીએ એ જ ખુલાસો કર્યો હતો કે મને તો બળ્યું તું હમણાં જે નામ બોલી એ બોલવું તો ફાવે જ નહીં ને। મેં 2 ચોપડી ફાડી ત્યારે મારા સાહેબ વાંચવા ઊભી કરી, ત્યારે મને તો જોડિયા અક્ષર બોલતા આવડતા જ નહીં। મારું બેટું મારી જીભ વળે જ નહીં ને। હે અલી, હું તો તને લક્ષ્મી ના બદલે લખુ કહું તો ચાલે કે નહીં? અમીના ડોસી બધાને હસાવ્યા, હા લખુ કહી તો શકો છો, પણ લખુડી નહીં હો, કે લક્ષ્મીએ ચુકાદો આપતી હોય એમ કહ્યું। આવું કેટલાક દિવસ ચાલ્યું। લક્ષ્મીને લખુડી ફોબિયા થઈ ગયા। એ તેના ધંધાની વાત કરતા વધારે વાત તેના નવીન સંબોધન લક્ષ્મી વિશે જ કરતી હતી। હવે તો તે ફરતી હરતી પાઠશાળા થઈ ગઈ। એ તો બસ લોકોને લક્ષ્મી અને લખુ શીખવામાં જ રસીપચી રહેતી હતી, પરંતુ એ બિચારીને ક્યાં ખબર હતી કે લોકોમાં એ 2 નામોનો જેટલો વધુ પ્રચાર થતો તેટલું જ લખુડી નામ લોકોના માનસમાં વધારે દ્રઢ થતું જતું હતું। લક્ષ્મીના માનસમાં લખુડી નામનો એટલો બધો ભય વ્યાપી ગયો હતો કે તેની પુત્રવધુ સરસ્વતીને પોતાની રેકડી તરફ ફરકવા પણ દેતી ન હતી। કોઈ વાર કોઈ કામકાજના કારણે એ રેકડી ઉપર આવી જતી તો તેને ધમકાવીને કાઢી મૂકતી હતી। તેને સતત એ ડર રહ્યો હતો કે રખે ન સરસ્વતીના સાંભળતા જ કોઈ તેને લખુડીના નામે બોલાવી ન દે। આમ ધીમે ધીમે લક્ષ્મીનું ચિત્ત ધંધા તરફથી ઘટવા માંડ્યું અને પરિણામ એ આવ્યું કે તેનો વકરો ઘટવા માંડ્યો હતો। એક દિવસ તો એવો ફ્લોપ થઈ ગયો કે તેને પાઈનો પણ વકરો થયો જ ન હતો। વેપાર ઘટવાને કારણે પહેલા જે તાજું શાકભાજી કે ફળફળાદી લાવી શકાતા હતા
તે સ્થિતિ હવે રહી જ ન હતી. અગાઉ લખુડી જે બોલવામાં મીઠડી કહેવાતી હતી તે હવે કર્કશ બની ગઈ હતી. જો કોઈ ભૂલથી પણ તેને લખુડી નામે બોલાવી બેસે તો તે ઝઘડો કરતી હતી. નિશાયાને ખબર પડી કે તે લખુડી નામથી ચીડાય છે એટલે તેમણે તેને એ જ નામે બોલાવીને ચીડાવવાનું પણ શરૂ કર્યું. અધૂરામાં પૂરું લખુડી તેના દીકરા ગણેશના લગ્ન પ્રસંગે 3 દિવસ સુધી રેકડી કાઢવાની જ નહોતી એટલે તેના ગ્રાહકોએ 3 દિવસ તેની પાસેથી ખરીદી કરી લીધી હતી. એટલે તેના હરીફોની એ દિવસો દરમિયાન થોડીક વધારે આવક થવાની આશા એની ઉપર પાણી ફરી વળ્યું હતું. આમ તેના તરફના કંઈક ગુસ્સા અને કંઈક ઈર્ષાના કારણે એ બધા જ હરીફો છોકરાને એકાદું જામફળ કે બોરની લાલચ આપીને તેમની પાસે લખુડી બોલવા માટે ઉશ્કેરવાનું શરૂ કર્યું. એક વખત તો તેણે ગુસ્સામાં ને ગુસ્સામાં એક છોકરા તરફ એના તોલમાપનું કાંટું ફેંક્યું હતું. જોકે સદગાગે તેણે નિશાન ચૂકાવી દેતા તેને કોઈ પણ ઈર્જા જ ન થઈ. લખુડીની આવી હિંસક હરકતના કારણે તેના કેટલાક સારા ગ્રાહકોએ તેના તરફથી મોં પણ ફેરવી લીધું હતું. આમ લખુડીની માનસિક હાલત દિન પ્રતિદિન ખરાબ થવા માંડી હતી. તે તોલમાપ અને હિસાબની ગણતરીમાં ભૂલો કરવા માંડી. તેથી તે બાબતે પણ ગ્રાહકો સાથે ઝઘડા થતા અને તેવો ધંધો લગભગ પડી ભાંગ્યો હતો. હવે તો તે કપડે પણ લગર વગર રહેવા માંડી. તેણે દર દાગીના પહેરવાનું પણ બંધ કરી દીધું. સૂકા ભઠ્ઠા માથાના વિખરાયેલા વાળ લઈને ભૂત જેવી લાગતી હતી. કેટલાક દિવસો સુધી તો લખુડીના ઘરવાળા તેના બદલાઈ ગયેલા સ્વભાવ અને લોકો સાથેના તેના તોછડા વ્યવહારની જાણ જ ન થઈ. પરંતુ રેકડી ઉપરનો વકરો સાવ નજીવો થઈ ગયો અને જથ્થાબંધ ખરીદેલા ફળફળાદી સડવા માંડ્યા ત્યારે લખડીનો ધણી પરથી અને દીકરો ગણેશ બદલાયેલી ધંધાની પરિસ્થિતિની જાત તપાસ કરવા લાગ્યા હતા. ત્યારે તેમણે જોયું કે ધંધાની આખી સિકલ જ બદલાઈ ગઈ હતી. અગાઉ જે લખુડી ટકશાળાની જેમ ધંધામાં નોટો છાપતી હતી તે ચિત્ર સાવ બદલાઈ જ ગયું હતું. લખુડી પણ બદલાઈ ગઈ અને એનો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો હતો. તેના ગ્રાહકો કે જે એક સમયે તેના પ્રશંસક હતા તેઓ પણ તેની અવગણના પણ કરવા માંડ્યા હતા. લખુડીની રેકડી એ બાપ બેટા પરથી અને ગણેશના વાડીમાંના શાકભાજીની પેદાશને છૂટક વેચવા માટેના મોબાઈલ સેલ્સ ડેપોની ગરજ પણ સારતી હતી. લખુડીને માત્ર ફળફળાદી જ બહારથી ખરીદવા પડતા હતા. આમ તો પહેલા ઘરના બધાઈને લખુડીની જેમ રેકડી ફેરવવાનો વ્યવસાય હતો. પરંતુ છેલ્લા 1-2 વર્ષથી તેમણે કોન્ટ્રાક્ટર ઉપર એક વાડીની ખેતી લઈ લીધી હતી. લખુડીની રેકડી તેમના કારોબારની જીવાદોરી સમાન હતી. આ જીવાદોરી કમજોર થતા તેની સીધી અસર વાડીની આવક ઉપર પડી રહી હતી. તેની સાથે જ ગણેશે તેની વહુ સરસ્વતીને ધંધાની જવાબદારી સોંપવાનું વિચારીને લખુડીને નાના કહેતી હોવા છતાં ધંધામાંથી ફરજિયાત નિવૃત્ત અપાવીને ઘરે આરામ કરવા જણાવ્યું હતું. સરસ્વતી શહેરની છોકરી હતી અને 9 ધોરણ સુધી ભણેલી પણ હતી અને તેની શહેરી શુદ્ધ ભાષા અને તેના પ્રભાવશાળી વ્યક્તિત્વને કામે લગાડીને લખુડીના માંદા પડેલા ધંધાકીય એકમે બેઠું કરવાનું હતું. વ્યવહારિક સૂઝબૂછ ધરાવતી સરસ્વતીએ સર્વપ્રથમ લખુડીના ધીકતા ધંધાની થયેલી દુર્દશાના કારણો જાણવા માટેનું વિચાર્યું. આ માટે તેણે ગણેશને સાથે રાખીને ગ્રાહકોની મુલાકાત લેવાનું પણ નક્કી કર્યું. તેણે ગામના સૌથી મોટા મહોલ્લાને પ્રથમ પસંદગી આપી અને તેમણે ખાનગીમાં તપાસ કરીને ભોળિયા એવા અમીન કાકાની પહેલી મુલાકાત લીધી હતી. કાકી, આપ તો અમારા જૂના ગ્રાહક છો એટલે અમે જાણવા માંગીએ છીએ કે મારા સાસુ તો કોઈને ખૂબ જ વહાલા હતા અને આમ અચાનક બધાએ તેમને કેમ છોડી દીધા? એ નથી જણાતું. જો બેટા ખોટું ન લગાડે તો કહું કે આ માટે તારો વાંક છે. અમીન કાકીએ છીકણીનો સડાકો ભરતા કહ્યું. અરે માડી, હું તો પરણીને આવી ત્યારથી જ તેમણે મને રેકડી ઉપર ફરકવા નથી દીધી અને મારો વાંક કઈ રીતે ગણાય? બસ ત્યાં જ અસલ વાત છે. તારી સાસુ આ ગામમાં મોટી થઈ, પરણી અને તારા સસરાને ધીકતા ધંધાની લાલચ બતાવીને અહીં જ રહી પડી. આજે આધેડ વય સુધી જ પોતાને જ લખુડી તરીકે ઓળખવામાં નામન અનુભવતી હોય અને ગામ આખું તેને લખુડી તરીકે બોલાવતું હોય તો આમ અચાનક તેને તેના ખરા નામે બોલાવવામાં માંગે એ કઈ થાય ખરું? આમ અચાનક તેમને લખુડીમાંથી લક્ષ્મી કે લખુ તરીકે ઓળખવાનું કઈ રીતે કરું? કારણ હું જ છું એમ તમારું કહેવાનું થાય છે ખરું ને? એમને એમ ચિંતા નથી હશે કે મારા સાંભળતા જ તેમને કોઈ લખુડી કહીને ન જાય એમ જ ને? હા, એ જ તો. તમારા લગ્ન પતી ગયા પછી લખુ જ્યારે ધંધા ઉપર પહેલી વહેલી આવી ત્યારે એણે પોતાનો સાથ પાડતા લખુડીના બદલે એ લક્ષ્મી આવી એ બોલી. ત્યારે અમે લોકોએ તેને પૂછ્યું હતું કે અલી, તું લખુડીમાંથી લક્ષ્મી ક્યારની થઈ ગઈ? તો તેણે જવાબ આપ્યો હતો કે વહુ આવી ગઈ છે હવે, એટલે હવે આ લખુડી નામ સારું નહીં લાગે. એના સાંભળતા કોઈ મને લખુડી કહીને બોલાવે તો મારી એના આગળ શી ઇજ્જત રહી જાય?
બસ ત્યારથી જ લક્ષ્મી તરીકે બોલાવા લોકો સાથે ઝઘડા કરવા માંડી. વધારામાં છોકરા પણ તેને સતાવવા માંડ્યા. મારી તો સલાહ એ છે કે તમે કોઈ ડાક્ટરને બતાવો. બીજું કે મેં જે લક્ષ્મી લક્ષ્મી કહ્યું તો જોડિયા અક્ષર લક્ષ્મી જેવું કંઈક બોલતી હતી. બળ્યું જોડિયું અક્ષર બોલવામાં મારે તો જીભ લોચા વળી જાય છે. એ લક્ષ્મી કહેતા હશે, લક્ષ્મી નહીં કાકી, તમારો બહુ જ ખૂબ ખૂબ આભાર. સરસ્વતીએ ગણેશના સામે જોઈને આંખોથી કંઈક એવો ઈશારો કર્યો કે જેનો મતલબ કદાચ એમ થતો હશે કે હું નહોતી કહેતી. સરસ્વતીએ કહ્યું, કાકી હવે તો એમનો ઈલાજ હું જ કરીશ. ગણેશ, હવે આપણે કોઈને મળવું નથી, ચાલ સીધા ઘરે જ જઈએ. બંને વિદાય લીધી અને ઘરે ગયા પછી સરસ્વતીએ તેની સાસુનો સંવેદનશીલ કેસ કોઠા સુધી હાથ ઉપર લેવાનું નક્કી કર્યું. સર્વપ્રથમ તો તેણે ખૂબ જ સમજાવીને તેમને સ્નાન કરાવ્યું અને પછી તેમના માથામાં તેલ નાખીને માથું ઓળતા તેને સહજ વાત શરૂ કરી. વાડીમાં ઘણા શાકભાજી ઉતારવાના થયા છે. 5 દિવસથી આપણી રેકડી પણ ફરી નથી. શાકભાજીનો ફાલ જથ્થાબંધ વેપારીને વેચીએ તો એ લોકો મફતના ભાવે માંગે છે, જે આપણને પોસાય પણ નહીં. માટે જો રજા આપો તો હું રેકડી ફરવા લઈ જાઉં. ગણેશ અને મારા સાસરાએ હા પાડી છે. બોલો શું કહું છું? હું ક્યારની કહું છું કે મને ધંધે જવા દો, પણ કોઈ મારી વાત સાંભળતું જ નથી અને બસ બધાય મને આરામ કરવાનું કહે છે. સાંભળ, તારે તો રેકડી ફેરવવાની વાત સુદ્ધા જ નથી કરવાની. મારે તો તેને રાણીની જેમ રાખવાની છે. તું અમને તારી શહેરી ખાણું રાંધીને ખવડાવ એટલે અમારા માટે ઘણું બધું થઈ જાય. બાજુના ઓરડામાં બેઠેલા ગણેશ અને પરથી એકબીજાના સામે જોઈને સરસ્વતીની લખુડીની પ્રેમથી પળોટવાની વાત સાંભળીને સંતોષનો ભાવ અનુભવી રહ્યા હતા. ના માં, તમે કેવા સાવ બદલાઈ ગયા છો. હું અને ગણેશ ગામમાં ગયા હતા. એ લોકો તમને ખૂબ જ યાદ કરે છે. હો, એ તો યાદ કરે જ ને. આપણા વાડીના તાજા શાકભાજી આપણા સિવાય બીજું કોણ તેમને આપવાનું હતું. લખુડી થોડીક ચિત્તભન હોય તે પોતાના ધંધાના પૂર્વકાળના સંદર્ભ જ બોલતી હતી. સામાન્ય રીતે તે મનોરોગીઓ ભૂતકાળને ખૂબ જ વગોળાતા હોય છે અને સરસ્વતી આત્મસૂઝથી જ એ જ હકીકતને ધ્યાનમાં રાખીને બોલી રહી હતી. લોકો તેમને ખૂબ જ યાદ કરે છે. સરસ્વતીએ હસતા હસતા લખુડીની આગલી વાતોને તંતુ પકડીને કહેવા માંડ્યું કે બા, તમે મને રાણીની જેમ રાખવા માંગો છો, પણ આપણે તો સાવ સીધું સાદું જ ઘર છે. હું તો તમે લોકો મહેલ બનાવી આપો ત્યાં સુધી રાણી નહીં બની શકું. હો. લખુડી મલકી પડી અને બોલી કે તારી વાત ખરી છે. હો, હાલ તો આપણા ખોરડાની રાણી હું છું અને જો ને તું દાસીની જેમ મારા માથામાં તેલ નાખે છે, મારું માથું ઓળવે છે. જા મહેલ બને પછી તું રાણી થજે અને હું મહારાણી થઈશ અને આપણા બંનેના માથા આપણી દાસીઓ ઓળશે. ગણેશ અને પરથી એકચિત્તે સાસુ વહુની વાત સાંભળી રહ્યા હતા. રાણીવાળી વાત સાંભળીને બંને પણ મલકી ઉઠ્યા. તો બા, મને રેકડી ફેરવવાની રજા આપો છો ને? હરગીજ નહીં. હું જીવું છું ત્યાં સુધી તો નહીં જ આપું. સરસ્વતીને વાત કાબુ બહાર જતી લાગી. તોય તેણે કહેવા માંડ્યું કે તો બા, એમ કહી મહેલ ઘેર બેઠ થોડો થઈ જશે. મહેનત મજૂરી કરીને કંઈક તો રળવું પડશે ને, તો જ મળે ને મહેલ. એટલે જ તો કહું છું ને કે મને ધંધા ઉપર જવા દો. અને સાંભળ, બીજી વાત કે મને રાજકુંવર ક્યારે આપેશ? સરસ્વતી શરમાઈ ગઈ અને મલકત મુખે બોલી, એ તો ભગવાનના હાથની વાત છે, પણ બા, હું તો આપણા રાજકુંવરનો મહેલ મારી કમાણીમાંથી જ બનાવવા માંગુ છું. બોલો, ધંધા ઉપર જવાની રજા આપો છો કે નહીં? નહીં તો હું તો રિસાઈને પિયર જતી રહીશ. આમે મારા ભણતરમાં પણ આવતું હતું કે લક્ષ્મી અને સરસ્વતી કદી સાથે રહી નહીં શકે. સરસ્વતીએ લાગ જોઈને દાણો ચાંપી દીધો હતો. ના ના બેટા, એવું ના કરીશ. તું તમારી એકની એક વહુ છે. આપણે શા માટે છૂટા પડીએ? આપણે બંને રાણી અને મહારાણી સાથે જ રેકડી કાઢીએ તો પણ લોકો મને મેળા મારશે ને કે જુઓ પેલી રાણી બિચારી મહારાણી પાસે રેકડી ખેંચાવે છે. હું તો લાજી મારું. હોમાં, તો એમ કર, તું એકલી જા અને હું મહારાણી આપણું રસોડું સંભાળીશ. સરસ્વતીએ પોતાનું હેત ઉભરે કામયાબ થયાનો સંતોષ અનુભવતા કહ્યું, ના બા, હું તો ધંધો અને રસોડું બંને સંભાળીશ. જા એમ કરજે. પણ હા, મને યાદ આવ્યું, તું ભિખારીની જેમ ઘેર ઘેર રેકડી લઈને જતી રહી નહીં. આપણે તો સારો માલ આપવાનો છે એટલે લોકો ખેંચાઈને પણ આપણી રેકડી ઉપર આવશે. મારી જેમ તારો મહોલ્લો નાકે જ ઊભી રહીને સાદ પાડવાનો. હો, પણ તું સાદ કેવી રીતે પાડીશ? સરસ્વતી લખુડીને આજ વાત ઉપર લાવવા માંગતી હતી. તેને લાગ્યું કે હવે લોઢું બરાબર ગરમ થઈ ગયું છે અને તેને ટીપી નાખવામાં જરાય વિલંબ નહીં ચાલે. સરસ્વતીએ ઝડપથી જવાબ આપી દીધો, મારો સાદ વળી તમારી જેમ જ હશે ને? એ સરુડી આવી, એ સરુડી. ના, બિલકુલ નહીં. તારે રેકડીએ જવાનું નથી. અલ્યા, બાજુમાં ગણેશો કે પરથીડિયો છે કે
અલિયા સાંભળો છો કે આ જુઓ ને સરૂ કેવો સાદ પાડવાનું કહે છે. જે રાણી બનીને સરસ્વતીજી તરીકે બોલવાનો હકદાર છે તે પોતાની જાતે જ આમ સરૂડી તરીકે તેને ઓળખાવે છે. શું વ્યાજબી છે? સરસ્વતીને બાજી હાથમાંથી સરકતી લાગી, તેમ છતાંય તેણે સાંભળી લેતા લાગણીસભર અવાજે કહ્યું કે બા, એ તો એકડી ઉપર જે હોય તે નામનો સાદ પાડવો પડે ને. મારે તો આપણો મહેલ થાય પછી જ રાણી બનીને હિચોળે હીચવાનું છે ને. સરસ્વતીજી કહેવડાવવા પહેલા સરૂડીનો તો બનવું જ પડે ને. મારો નાનકો ભાઈ મને સરૂડી કહીને જ બોલાવતો, જે મને ખૂબ જ ગમતું. જો કે સરસ્વતી, સરુબહેન એવા નામ બોલાવે તો હું સાંભળતી જ નહીં, ને આપણા વહાલ હોય તે લોકો જ આપણને એવી રીતે બોલાવે. લખુડી એકદમ રડી પડતા ખૂબ જ વહાલથી બોલી, જો બેટા, મેં તો લક્ષ્મી કે જે ફોટામાં કમળના ફૂલ વચ્ચે જ ઊભેલા દેખાય છે તે ફૂલને મારા જ હાથે મસળી નાખ્યું અને લક્ષ્મીમાંથી લખુડી બની ગઈ હતી, જેનો મને હજુય પસ્તાવો છે. તું સરસ્વતી પણ એક દેવી સમાન છે અને તું એ નામને સરૂડી તરીકે બગાડી નાખે એના કરતાં મારું બગડેલું નામ જ આપણે કાયમી રાખીએ અને બધા રાજી ખુશીથી રજા આપો તો હું જીવું છું ત્યાં સુધી મારા વહાલા ગ્રાહકોને સાચવવા માંગુ છું. ઈશ્વરને ખાતર મારા ભાડુડા એવા ગ્રાહકોથી મને દૂર ન કરતા. લખુડી ધ્રુસકે એવી રડવા માંડી કે બાજુના ઓરડામાંથી પરથી અને ગણેશ પણ આંસુભરી આંખે ઘસી આવ્યા. ગણેશ તો લખુડીને બાજી પડીને કહ્યો, માં રડીશ નહીં, તું તારે ખુશીથી કાલે રેકડી લઈને જજે. તારે ધંધાની નવેસરથી શરૂઆત કરવાની છે અને અમીના કાકીથી જ તારી બોરી કરજે. એમના પૈસા તું લઈ પણ નહીં. બીજા દિવસે ગામના મોટા મહોલ્લાના નાકેથી જ એ જ ઉલ્લાસ અને ઉમકળા ભર્યા અવાજે રણક્યો, એ લખુડી આવી, લખુડી. તો મિત્રો, આ આજની લખુડીની વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જણાવજો. હૃદયને જરા પણ સ્પર્શી ગઈ હોય તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.